નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજકાલ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા રિનોવેશન બાદ પણ તળાવમાં સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજકાલ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તળાવમાં પાણીનું સ્તર ખતરનાક રીતે ઘટી ગયું છે, જેના કારણે તળાવમાં રહેતા જળચર જીવોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વસંત ઋતુ પહેલા આ તળાવમાં પૂરતું પાણી રહેતું હતું, પરંતુ પાલિતાણા રિઝર્વેશન બાદ તળાવનું જળસ્તર સતત તળિયે જતું રહ્યું છે. પરિણામે ચાર પ્રકારના જળચર જીવો માટે જીવતરા મુશ્કેલ બની ગયા છે. તળાવની અંદર નિયમિત સાફ સફાઈ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જ્યારે તળાવની આસપાસ પણ ઝાડી ઝાંખરા અને ગંદકી ફેલાઈ ગઈ છે. આ પરિસ્થિતિને લઈને આસપાસ રહેતા રહીશો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. રહીશોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક ધોરણે તળાવમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે પગલાં ભરે અને જળચર જીવોના જીવ બચાવે. હવે જોવાનું રહ્યું કે કરોડોના રિનોવેશન બાદ પણ સિદ્ધનાથ તળાવની દુર્દશા અંગે તંત્ર ક્યારે જાગે છે. આ સિદ્ધનાથ તળાવ જે જૂનું હતું પહેલાં એ બહુ સારામાં સારું હતું. 12 માસ એમાં પાણી ભરાયેલું રહેતું હતું. આ રિકન્સ્ટ્રક્શન કર્યા પછી પાણી તો સદંતર હવે દર વર્ષે ઓછું જ થઈ જાય છે, ખાલી થઈ જાય છે, સુકાઈ જાય છે. જે વરસાદી ગટરો હતી એમાં ગટરનું ઓવરલેપ કરીને એનું પાણી તળાવમાં આવતું હતું. એની કમ્પ્લેન કર્યા પછી આ વર્ષે વરસાદી ગટરનું પાણી જ બંધ કરી દીધું છે. બીજું વેરાઈ માતાના ચોકમાંથી જે પાણી આવતું હતું એ બી બંધ થઈ ગયું. આ તો કેવું નેટવર્ક કર્યું છે આ લોકોએ ખબર નથી પડતી. પાણી તળાવમાં આવવાનું બંધ જ થઈ ગયું છે. એના કરતાં પહેલાં જે જૂનું હતું ને એ જ સારું હતું. હવે નવું કર્યું ત્યાર પછી જે બોર બનાવ્યું છે એ શોભાનો ગાંઠિયો જ છે. એની પાછળ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ એવો ને એવો બંધ અવસ્થામાં પડેલો છે. અહીં કેટલી માછલીઓ છે, પછી કાચબા છે, બીજા જીવજંતુઓ છે. હવે પાણી બહુ તો આ 31 જાન્યુઆરી સુધીમાં તળાવ ખાલી થઈ જશે એવી કન્ડિશન છે. અને પછી માછલીઓ મરી જશે એટલે એની ગંદકી અમારે સહન કરવાની. તળાવમાં સ્વચ્છતા રહેતી નથી, કશું નથી. બરાબર છે. ઉનાળામાં તો બિલકુલ પાણી રહે જ નહીં. આ જાન્યુઆરીના એન્ડ સુધીમાં જ પાણી રહેશે. જાન્યુઆરી પછી તો ખાલી થઈ જશે, ક્રિકેટ રમવાનું મેદાન થઈ જશે. બરાબર છે. એટલે જે કંઈ કરવું હોય વહેલા જાગો અને એને આ જલચર પ્રાણીઓને બચાવો. બરાબર. બીજું આ જે બેંક છે આપણી SBI બેંક, એની પાછળ કચરાનો ઢગલો થઈ જાય છે. અમારે તે આવવા જવાની તકલીફ પડી જાય છે. કોઈ મહેમાન આવે તો એવું કહે છે કે તળાવ તમે આવી ગંદકી મારો છો. 1 મહિનો સિક્યુરિટી રાખી પછી પાછું બંધ કરી દીધું. જે હતું એવું ને એવું જ છે પાછું. એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. ખાલી સ્વચ્છતા કરીને મોટા બોર્ડ મારે છે, પણ સ્વચ્છતા તો નામે થતી નથી. દિવસમાં 2 વાર પેલો કચરો ભરી જાય તો પાછું એવું ને એવું થઈ જાય છે. લોકો સમજતા નથી. આ કચરું નાખે છે એના માટે તે એક સિક્યુરિટી પોઈન્ટ રાખવો જોઈએ એવી અમારી આખા મહેલાની વિનંતી છે. ભાઈ એ કરો તો બહુ સારું રહે. તમે જોઈ જ રહ્યા છો કે આ સિદ્ધનાથ તળાવ ગાયકવાડ સમયનું તળાવ છે. પહેલાં બહુ જ પાણી વ્યવસ્થિત રહેતું હતું અને સફાઈ પણ વ્યવસ્થિત કરવામાં આવતી હતી. પણ આ થોડા વર્ષો પહેલાં જ્યારે બ્યુટિફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું એમાં કરોડોનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો. પણ આમાં તમે જોઈ શકો છો કે તળાવ એટલે પાણી અને અહીંયા પાણી જ નથી. તો એમાં બોરિંગનું કામ થોડાક રૂપિયા ખર્ચીને કરવામાં આવ્યું, પણ એનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જેથી પાણી આમાં સચવાતું નથી અને જેના લીધે માછલીઓ અને કાચબાઓનો જે જીવ છે એમનો જીવ જઈ રહ્યો છે અને અહીંયા એના લીધે દુર્ગંધ ફેલાઈ રહી છે. અહીંયા કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી તળાવના ફરતે મૂકવામાં આવી, એના લીધે બહારનો વધારાનો કચરો જે લોકો નાખી જતા હતા એમાં ઓછું થયું છે, જેથી અમને થોડી રાહત થઈ છે. પણ તળાવના ફરતે પણ હજુ ગંદકી બહુ જ થઈ રહી છે. લોકો બહારથી આવીને નાખી જાય છે. પહેલાં ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવી હતી, પણ 5-6 મહિના પછી એમને કાઢી નાખવામાં આવ્યું. પણ અમારી પાછી રજૂઆત છે
છે કે એ જગ્યાએ પાછી સિક્યોરિટી મૂકવામાં આવે તો અમને એરિયામાં આવતા જતાં જે તકલીફ પડે છે એ ન થાય. અને જે ગટરનું પાણી અહીંયા છોડવામાં આવે છે આવતું હતું એ ખાસું એવું ઓછું થઈ ગયું છે. એટલે પાણી સારું છે પણ મેન્ટેન પાણી થતું નથી. બોરિંગનું પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે, એટલે બોરિંગનું કામ કરવામાં આવે તો અમને રાહત થાય. જૂના જમાનાનું તળાવ હતું. અમે અહીંયા નાના મોટા થયા છે. પાણી અમે બહારથી હાથ નાખી શકતા હતા. અમે અહીંયા અમારા પપ્પા છે એ લોકો અહીંયા સ્વિમિંગ કરતા હતા. એટલું સ્વચ્છ પાણી હતું. બોટિંગ પણ અમે કરેલું છે, અમને યાદ છે. એટલે મેન્ટેનન્સ પહેલાં બહુ સારું હતું. રિનોવેશન પછી બાકી બધું થયું, બ્યુટિફિકેશન થયું, રિનોવેશન થયું, પણ પાણી જ નથી. અમારા વિસ્તારમાં ઐતિહાસિક એવો સિદ્ધનાથ તળાવ અગાઉ પણ અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, પત્ર લખીને રજૂઆત કરી કે એ તળાવની અંદર કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે અંદર જે પાણી હોવું જોઈએ એની જે વરસાદીનું જે પાણીનું આઉટલેટ છે જે અંદર આવવાના એ તમામ આ લોકોએ બંધ કરી દીધા છે. અને એના પછી આપણે બોર બનાવવાનું કીધું કે પાણીના બોર બને તો તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે. પણ જ્યારથી એ બોર બનાવ્યા છે એના પછી જે બંધ હાલતમાં છે પછી એ ચાલુ કરવામાં નથી આવ્યા, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું. એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જે જલજીવો છે અંદરના તમે જોઈ શકો છો, માછલીઓ હોય, કાચબા હોય, હજારોની લાખોની સંખ્યામાં છે, એ મરી જવાની પરિસ્થિતિમાં છે. કેટલી માછલીઓ તો મરી જતી હોય છે. અને તો પણ આ લોકોને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ જાતનું બોર બનાવવામાં નહીં આવતું, પાણી અંદર છોડવામાં નહીં આવતું. સૌથી ગંભીર બાબત તો એવી છે કે વિસ્તારના લોકો એમના પૈસો ખર્ચો કરીને ટેન્કરો પાણીની મંગાઈને અંદર નાખે છે. એટલે કેટલી ગંભીર બાબત કહેવાય. જ્યારે કરોડો રૂપિયા આપણે તળાવને નવું કરવા માટે ખર્ચો કરતા હોય છે, જે પ્રમાણે અને હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય છે. એમનો જે આવવાનો જે રસ્તો છે, જે એન્ટ્રી છે, તો એ મોટી કચરાપેટી છે. લોકો આખા વિસ્તારના લોકો કચરો અહીંને નાખી જતા હોય, લોકો અહીં રહેતા હોય તો એટલી દુર્ગંધ મારે ને એન્ટ્રીમાં જ એવી પરિસ્થિતિ છે, કોઈ અંદર ના આવી શકે. એટલે વારંવાર જે સફાઈ વોર્ડ ઓફિસર છે, જે સફાઈ કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બધાને રજૂઆતો કરી પણ એક દિવસ આવીને ખાલી કામગીરી કરે છે ને ફરી એવી ને એવી જ પરિસ્થિતિ થાય છે. એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે કે સાહેબ આપ સ્થળ પર આવો, જગ્યા પર વિઝિટ કરો ને જે આ માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરો. નહીં તો આ હજુ વધારે 8-10 દિવસ પાણી રહેશે ને પછી જતું રહેશે તો તમામ માછલીઓનો કાચબા મરી જશે. એવી પરિસ્થિતિમાં છે. તો કમિશનરશ્રીને માગણી છે કે વહેલી તકે 2 મોટા બોર અંદર પાણીના બનાવી દો તો કાયમ માટે તળાવ એટલે તળાવની અંદર પાણી હોવું જોઈએ. પાણી ભરેલું હોય તો લોકો વોકિંગ કરવા આવે, રહેવાસી રહેતા હોય, બાજુમાં સ્કૂલ આવી છે, હજારો બાળકો ભણવા આવતા હોય. એટલે આ તમામ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માગણી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.